પાલનપુરમાં 500 અને 1000ની રદ થયેલી 19.77 લાખ નોટો વટાવા જતા 4-7 જેટલા શખ્સોને એસઓજીએ બાતમીને આધારે ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર ડીસાનો વેપારી ભાવેશ આચાર્ય ફરાર થઈ ગયો હતો। આ પૈસા હિંમતનગરના સિદ્ધરાજસિંહને આપવાના હતા। આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે એટલે કે તારીખ 28/2/2025 સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસા બાજુથી કોઈ એક અર્ટિકા કાર આવે છે, જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે 500 અને 1000ની નોટો છે એ બંધ થઈ ગયેલી છે। એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે। એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિકામાંથી મળી આવે છે। અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી। એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એનસી દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે।